પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા ભાઈએ તબેનું દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. એપ્રિલ 5મી તારીખ. હેપી ઈસ્ટર. સજ્જવન થયેલા પ્રભુ ઈસુ તમારા કુટુંબમાં તમારા ઉપર એમની આશીષ વરસાવે, આશીર્વાદ વરસાવે. અને સાથે સાથે જેવી રીતે પ્રભુ ઈસુ સજ્જીવન થયા, પુનરુત્થાન પામ્યા, અને એ જ સંદેશ તમને પણ ખાતરીપૂર્વક કહે કે તમે સજ્જીવન થયેલા પ્રભુ ઉપર વિશ્વાસ રાખો છો. શાસ્ત્રપાઠ સાંભળીએ. માથીનો ગ્રંથ 28મો અધ્યાય, પહેલી કડીથી 10મી કડી સુધી. વિશ્રામવાર વીતી ગયો અને અઠવાડિયાના પહેલો દિવસ હતો, ઉગવામાં આવ્યો. એવામાં મગદલાની મરિયમ અને પેલી બીજી મરિયમ કબર જોવા આવી. એકાએક મોટો ધરતીકંપ થયો અને દેવદૂત આકાશમાંથી ઉતર્યો. તેણે આવીને પેલી શીલા ગબડાવી મૂકી અને પોતે તેના ઉપર બેઠો. અને તેનો ચહેરો વીજળીની જેમ લક થતો હતો અને તેના વસ્ત્રો બરફ જેવા સફેદ હતા. તેને જોઈને ચોકીદારો ભયના માર્યા ધ્રુજી ઉઠ્યા અને મળદા જેવા થઈ ગયા. પણ દેવદૂતે પેલી સ્ત્રીઓને કહ્યું, તમે બીશો નહીં. હું જાણું છું કે તમે ક્રૂસે ચડાવેલા ઈસુને શોધો છો, પણ તેઓ અહીં નથી. તેમણે તો બાકી હતું તે પ્રમાણે તેઓ પાછા સજીવન થયા છે. આવો, તે પોડ્યા હતા તે જગ્યાએ બતાવો, અને પછી જલ્દીથી જઈને તેમના શિષ્યોને કહો કે તેઓ પાછા સજીવન થયા છે અને તમારી આગળ ગાલિલ જઈ રહ્યા છે. ત્યાં તમને તેમના દર્શન થશે. એટલે મારે તમને એટલું જ મારું કહેવાનું હતું. બીતી અને અતિશય આનંદની મિશ્ર લાગણી અનુભવતી એ સ્ત્રીઓ તાબડતોબ કબર આગળથી નીકળી શિષ્યોને કબર આપવા દોડી. ત્યાં માર્ગમાં જ તેમને ઈસુનો ભેટો થયો. તેમણે કહ્યું, કુશળ રહો. સ્ત્રીઓએ પાસે આવી તેમના પગે પકડી પ્રણામ કર્યા. અને પછી ઈસુએ તેમને કહ્યું, બીશો નહીં. જાઓ, જઈને મારા ભાઈઓને કહો કે તેઓ ગાલિલ ચાલ્યા જાય, ત્યાં તેમને મારા દર્શન થશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્માલ ભાઈ તબેનું, પ્રભુ ઈસુ સજીવન થયા, પુનરુત્થાન પામ્યા. જે પ્રભુ ઈસુના વિરુદ્ધ હતા, દુશ્મન હતા, એ પૌલ પોતે એમના પત્રમાં, પહેલા પત્રમાં કોરિન્થીયન ધર્મશાસ્ત્ર 15મો અધ્યાયમાં 14મી કલામાં કહે છે, પ્રભુ ઈસુ સાચે જ સજીવન થયા છે. જો પ્રભુ ઈસુ સજીવન ના થયા હોય તો પછી તમારી શ્રદ્ધા નકામી અને અમારો સંદેશ પણ નકામો છે એમ કરીને પૌલ ખાતરીપૂર્વક કહે છે. અને સાથે સાથે લૂકના ગ્રંથમાં 24મો અધ્યાય 34મી કલમમાં એમ કહેવામાં આવે છે કે પિતરને પણ સજીવન થયા પ્રભુ ઈસુનું દર્શન થયું હતું. ક્રિસ્માલાભાઈ તબેનું, પુનરુત્થાન એટલે ફ્રેશ ફ્લાવર્સ કહેવાય છે, તાજા ફૂલો, ખીલેલા ફૂલો કહેવાય છે. એટલે પુનરુત્થાન એટલે એક આમંત્રણ છે. આવો. જ્યારે પ્રભુ ઈસુ એમના શિષ્યોને અને પછી યોહાનના શિષ્ય આવીને પૂછે છે, પ્રભુ ક્યાં રહો છો? પ્રભુ કહે છે, આવો અને જુઓ. આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ, મગદલાના મરિયમ અને પેલી બીજી મરિયમ કબર જોવા આવી. કેમ જોવા આવી? કારણ એમને પૂરી ખાતરી, પૂરો વિશ્વાસ, તેઓ પ્રભુ ઈસુના વચન પર વિશ્વાસ રાખતા હતા. પ્રભુએ કહ્યું હતું, ત્રીજે દિવસ હું સજીવન થઈશ. એટલે એના લીધે કબર જોવું બહુ મહત્વનું છે. પ્રભુ ક્રિસ્માલભાઈ જોયા અને શ્રદ્ધા બેઠી. અને પછી સાથે સાથે જ્યારે નથાનિએલ કહે છે, નાઝરેથમાંથી કશું સારું નીપજી શકે કરું, અને ત્યારે એને પણ કહે છે, આવો અને જુઓ પ્રભુ ઈસુ વિશે. યોહાનના ગ્રંથમાં 6 અધ્યાયમાં સમાર્ય સ્ત્રી પ્રભુ ઈસુનો અનુભવ કર્યા પછી આખા ગામને લઈને આવે છે, કે છે આવો અને જુઓ. આપણે તો જે મસીહા મુક્તિદાતાની રાહ જોતા હતા એ છે. અને એવી જ રીતે આજના શુભ સંદેશમાં પણ દૂત પણ એમને કહે છે, તમે આવો અને જુઓ. દૂત ઉપરના જે પથ્થર ખસેડ્યા હતા એ પ્રભુ ઈસુ માટે નહીં,
પણ એ પથ્થર એટલા માટે ખસેડ્યા જેથી કરી આ મરિયમ અને બીજા મરિયમ, મગદલાના મરિયમ, બીજા મરિયમ એ અંદર જઈને જોઈ શકે. યોહાન ગ્રંથમાં આપણે જોઈએ છીએ, યોહાન અને પિતર સાથે સાથે દોડ્યા અને યોહાન અંદર જોયું અને પછી એમને શ્રદ્ધા ભેટી. એટલે ખ્રિસ્તમાં લભાઈ બહેનું, એટલે આ પુનરુત્થાન એક આમંત્રણ, ઇન્વિટેશન, આવો આવો અને જુઓ અને સાથે સાથે અનુભવ કરો. બીજું તો અનુભવ છે. પુનરુત્થાન થયા પછી એક અનુભવ કરે છે. બધા શિષ્યો તો નાસી ગયા, નાસીપાસ થઈ ગયા, નિરાશ થઈ ગયા, પણ પ્રભુ ઈસુ અલગ અલગ જગ્યાએ એમને દર્શન આપી એમને પૂરી ખાતરી કરાવે છે. અને ત્યાર પછી એ લોકો પછી પાછા આવે છે. પહેલાં તો ડરીને અંદર રહીને બાર બંધ કરી રહેતા હતા, અને પછી પ્રભુ ઈસુનું પુનરુત્થાન એમના જીવનમાં એટલી બધી હિંમત આપે છે. જે લોકોથી ડરતા હતા એમની સામે જઈને તે લોકો આરોપ લગાડી શક્યા, તમે પ્રભુ ઈસુને મારી નાખ્યા. અને આ નબળા માણસો ઘણા બધા ચમત્કાર કરતા હતા. આવી રીતે એટલે આવું એટલે આમંત્રણ છે. અને ત્યાર પછી અનુભવ કર્યા પછી એ લોકો એમને બેસી નહીં શકે, અને ત્યાર પછી તેઓ જવાનું છે અને એમને મોકલવામાં આવે છે. અને પ્રભુ કહે છે જાઓ, જેમ માર્કના ગ્રંથમાં 15મો અધ્યાયમાં પણ જોવા મળે છે. શિષ્યો તો નીકળી પડ્યા અને સર્વસ્ત્ર શુભ સંદેશની ઘોષણા કરવા લાગ્યા. પ્રભુ તેમને તેમના કાર્યમાં સહાય આપતા અને ચમત્કારો દ્વારા સંદેશનું સમર્થન કરતા રહ્યા હતા. આપણે પણ પ્રભુ પાસે આવીએ, સજીવન પહેલાં પ્રભુ ઈસુનો અનુભવ કરીએ અને પછી જઈએ આપણે જીવન દ્વારા, કાર્ય દ્વારા પ્રચાર કરવા. હા ખ્રિસ્તમાં ભાઈ તબેનો, આજના પુનરુત્થાન એ ખ્રિસ્ત ધર્મનો આધાર છે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન ના થયા હોય, ખ્રિસ્ત ધર્મને કોઈ આધાર જ નહીં. ખ્રિસ્ત ધર્મનું કેન્દ્ર પ્રભુ ઈસુ સજીવન થયા છે. હેપી ઈસ્ટર. સજીવન તરફ પ્રભુ ઈસુ તમારા ઉપર, તમારા કુટુંબ ઉપર વિશેષ આશીર્વાદ વરસાવે અને સાથે સાથે તમારામાં જે જીવનમાં જે તકલીફ હોય, મુશ્કેલીઓ દૂર કરે અને તમારા જીવનમાં પણ પ્રભુ નવું શક્તિ આપે, નવું પાવર આપે, નવો અધિકાર આપે. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ. હા કૃષ્ણમાલા ભાઈ બહેનો, આજના મનચંદ્ર શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ. હેપી ઈસ્ટર once again.